આ છે ગરગાવતી નગરીમાં આવેલું કામેશ્વર મહાદેવનું મંદિર. અરે, તમે કહેશો કે આ ગરગાવતી નગરી ક્યાં આવી? એકચ્યુઅલી ગરગાવતી નગરી એ રામાયણ કાળનું નામ છે. હાલ જે ગડદ ગામ તરીકે ઓળખાય છે, જે નવસારી જિલ્લામાં આવેલું છે. ગર્ગ ઋષિએ આ જગ્યાએ આશ્રમ સ્થાપી કામેશ્વર મહાદેવની સ્થાપના કરેલ. કાળક્રમે જીર્ણોદ્ધાર થતાં આજે નવનિર્માણ પામેલ છે. આ છે નવગ્રહ મંદિર. આની વિશેષતા એ છે કે આ એક જ પથ્થરમાંથી કુદરતી રીતે રચાયેલું છે. કામેશ્વર મહાદેવ આવો ત્યારે આ 700-800 વર્ષ પ્રાચીન વડના દર્શન કરવાનું ચૂકતા નહીં. મંદિર પરિસરમાં ઈચ્છાપૂર્તિ પથ્થર આવેલો છે. અહીં એવી માન્યતા છે કે સાચી શ્રદ્ધા હોય તો જ આ પથ્થર ઉચકી શકાય છે, અને જે પથ્થર ઉચકે તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ છે શિવ સરોવર, જ્યાં શિવજીની ભવ્ય પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું છે. ગણદેવી તાલુકાના ગડદ ગામે આવેલું છે આ કામેશ્વર મહાદેવનું મંદિર. અહીં પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન નવસારી તથા બિલ્લીમોરા છે, અને નજીકનું હવાઈ મથક સુરત આવેલું છે.